સુરતમાં દિવાળીને લઈને રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ. ઉધના રેલવે સ્ટેશન પર યુપી અને બિહાર જવા માટે મુસાફરોની ભીડ અગવડતા ન પડે તે માટે મુસાફરોની લાઇન કરવામાં આવી. અત્યાર સુધી 8 ટ્રેન મારફતે 16,000 યાત્રી યુપી અને બિહાર પહોંચ્યા. મુસાફરને અગવડતા ન પડે તે માટે પોલીસનો બંદોબસ્ત. 12,000 યાત્રિકો જનરલ અને 4,000 યાત્રિકો ટિકિટ બુક કરીને માદરે વતન ગયા. आज अंगे વધુ વિગત આપશે સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે. દિવેશ, એક તરફ રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે, એક તરફ દિવાળી, બીજી તરફ છઠ પૂજા અને હજી પણ બિહારમાં ઇલેક્શન, આ તમામ વસ્તુઓ સાથે થઈ ગઈ છે. શું વધુ વિગત? મોટી સંખ્યામાં મુસાફરો જતા જ હોય છે, પરંતુ અત્યારે જે પ્રકારે છઠ પૂજા તેમજ જે પ્રકારે હાલમાં દિવાળી વેકેશન આવેલું છે અને તેને લઈને મોટી સંખ્યામાં મુસાફરો છે તે બિહાર જે પ્રકારે જવા માટે રવાના થઈ રહ્યા છે ને ઉધના રેલવે સ્ટેશન ખાતે આ ભીડ છે તે સ્પષ્ટ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં જે લોકો છે તે હાલ છઠ પૂજા, ઇલેક્શન તેમજ જે પ્રકારે દિવાળી તમામ તહેવારો કરવા માટે મોટી સંખ્યામાં મુસાફરો છે તે मालदा मालदा टाउन कितना लग रहा है खास अच्छा लग रहा है। यात्री को इंसान पहुँचाने के लिए यात्री को सुरक्षा है, लाइन में बैठा है और सफर करने के लिए अच्छा है। व्यवस्था किस तरह की है? व्यवस्था अच्छा ही है। व्यवस्था सभी आदमी को लाइन में लगा दिया है ट्रेन में बैठाने के लिए पुलिस वाला, यही व्यवस्था है अच्छा है। पहले भीड़ होती थी, अब पहले भीड़ होती थी जब लाइन में नहीं था उसकी वजह से, अभी सब लाइन में है, सब सबसे બિલકુલ થી મુસાફરો જે છે તેની આ કતારબદ્ધ રીતે લગાવવામાં આવે છે. મુસાફરો અન્ય પણ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરતા सूरत में कितने साल से रहते हैं? यहाँ पे जिस तरह की व्यवस्था है क्या कहें? इस साल तो ज्यादा ट्रेनें लगाई गई जनरल में जा रहे हैं. બિલકુલ એક તરફ જે પ્રકારે મુસાફરો છે તે ક્યાંય ને ક્યાંય જનરલ મુસાફરી કરવા માટે પણ મજબૂર બન્યા છે, કારણ કે ટ્રેનો લિમિટેડ છે. પરંતુ જે પ્રકારે આ વખતે ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી છે ત્યારે કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે તે માટે થઈને આ પ્રકારે કતારબદ્ધ રીતે તમામ જે મુસાફરો છે તેમને બેસાડવામાં આવ્યા છે. અને જે પ્રકારે અત્યાર સુધીની વાત કરીએ તો 16,000 મુસાફરો છે તે યુપી અને બિહાર રવાના થયા છે. તેમાંથી 12,000 જેટલા જે લોકો છે તે જનરલ ટિકિટ લઈને ગયા છે, તે 4,000 જેટલી જે મુસાફરો છે તે રિઝર્વેશન માટે ગયા છે. ખાસ કરીને મહિલાઓ છે તે તમામ છઠ પૂજા માટે પણ જઈ રહી છે અને એકંદરે જે પ્રકારે પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવતો હોય છે અને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે મુસાફરોને તેને લઈને અત્યારે જે પ્રકારે મહિલા પોલીસ જવાનો સહિતના સ્ટાફ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે ને એકંદરે જે પ્રકારે અગવડતા કોઈ પણ પ્રકારની ન પડે તે માટે તેને સામાન સાથે જ તમામ લોકોને અહીંયા બેસાડી દેવામાં આવતા હોય છે. ને જે પ્રકારે અગાઉ ક્યાંય કઈ ખૂબ જ ટ્રાફિક જામ થતી હતી અને ત્યારે અત્યારે ખાસ કરીને સુરતની વાત કરીએ તો જે પ્રકારે અગવડતા ન પડે તે માટે તેને તમામ વતની પોતાના માધ્યમ વતન સ્વૈચ્છિક અને વ્યવસ્થિત રીતે પહોંચે તે પ્રકારની પ્રશાસન દ્વારા વ્યવસ્થા છે તે જી આભાર દિવેશ સમગ્ર માહિતી આપવા બદલ.